અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં હોટલ તંદુર પેલેસમાંથી એક મહિલાની લાશ મળી આવી। પોલીસે આરોપી ચિંતન વાઘેલાની ધરપકડ કરી છે। અહીં પોલીસ પ્રાથમિક તપાસની અંદર પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન લગાવી રહી છે। રામોલ વિસ્તારમાં રહેતી નસરીનને ગળે ફાંસો આપીને તેની હત્યા નિપજાવી દેવાઈ। ચિંતન નામના યુવક સાથે તે હોટલમાં આવી હતી। છેલ્લા 1 વર્ષથી આરોપી ચિંતન મૃતકના ઘરે પણ જતો આવતો હતો। આરોપી અને મૃતક યુવતી બંને કોલેજ સમયના મિત્રો હતા। મૃતક મહિલા એરપોર્ટ પર ફૂડ કોર્ટની અંદર કામ કરી રહી હતી। આખરે આ સમગ્ર મામલો શું છે અને તપાસમાં શું સામે આવી રહ્યો છે, વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, જે મહિલાની લાશ મળી છે તેના વિશે વધુ શું વિગતો મળી રહી છે અને આખરે કયું કારણ હોઈ શકે તેની હત્યા પાછળનું કે મરણ પાછળનું, તેને લઈને શું તપાસ ચાલી રહી છે? મિહિર, જયેશ, એરપોર્ટ પર આવેલી જે તંદુર પેલેસ હોટલમાંથી આ 22 વર્ષીય યુવતી નસરીનની હત્યા કરેલી હાલતમાં લાશ છે તે મળી હતી અને પોલીસે તપાસ કરતા જ આ પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું અને ત્યારબાદ જે તેનો પ્રેમી અને આરોપી આ ચિંતન વાઘેલા છે હત્યા કરી અને ગઈકાલે જ બપોરના 2 થી 2:30 વાગ્યાના અરસામાં તે હોટલના રૂમમાંથી ફરાર થઈ ગયો હતો। જો કે ત્યારબાદ એરપોર્ટ પોલીસ તપાસ કરી રહી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી અને તેને આણંદ ખાતેથી અત્યારે આ ચિંતન વાઘેલાની ધરપકડ છે તે કરવામાં આવી અને આ પ્રેમી ચિંતનની ધરપકડ કરી અને પૂછતાછ કરતા સામે આવ્યું કે તેને અને નસરીન છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી તે લોકો પ્રેમ સંબંધમાં હતા અને ત્યારબાદ તેના પ્રેમી દ્વારા અલગ અલગ તેને લગ્નની લાલચ છે તે આપવામાં આવી હતી ચિંતનને, પરંતુ ચિંતન દ્વારા તે લગ્ન કરતો ન હતો। સાથે જ આ ચિંતન છે તે કશું જ કમાતો ન હતો અને ત્યારબાદ નસરીન દ્વારા અવારનવાર પૈસાની માંગણી કરતા અને નસરીન જે મૃતક છે તે તેને પૈસા પણ આપતી હતી, પરંતુ તે પરત આપતો ન હતો। બસ આ વાતને લઈને જે ગઈકાલે જ હોટલમાં તે લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ જે પ્રેમી ચિંતન છે કે તેની આ પ્રેમિકા નસરીનને ગળે ફાંસો આપી અને તેને હત્યા કરી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। એટલે હાલ આ પ્રેમ પ્રકરણમાં હત્યાનું કારણ છે તે અલગ અલગ જે છે તે સામે આવ્યું છે। ત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ચિંતનને આણંદથી ધરપકડ કરી અને અહીં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે અને ત્યારબાદ જે કોઈ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ જે છે તે કરાશે। પરંતુ છેલ્લા 2 વર્ષથી આ બંને મૃતક અને આરોપી છે તે એકબીજાના ઘરે પણ આવતા જતા હતા અને પ્રેમી ચિંતન દ્વારા લગ્ન તેને કરતો ન હતો અને અવારનવાર તે બાબતે પણ તેમને ઝઘડો થતો હતો અને લગ્નના જે આ વાયદા આપતો હતો તે વાતને લઈને આ હોટલમાં ગઈકાલે જ તે બંને વચ્ચે ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આવેશમાં આવી અને જે આ પ્રેમી ચિંતને તેની પ્રેમિકાની હત્યા કરી દીધી। જયેશ, બિલકુલ મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સમગ્ર મામલે વધુ શું ખુલાસા થશે તે આ તપાસ બાદ સામે આવશે।